નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 5 દ્રવ્ય અવસ્થાઓમાં ગયા વખતે મતલબ આમ પહેલો જ લેક્ચર પણ ગયા વખતે વાન્ડરવાલ આકર્ષણ બળો અથવા વાન્ડરવાલ્સ બળો વિશે આપણે માહિતી મેળવી હતી. વાન્ડરવાલ્સ બળો શું છે, ઉપરાંત એમાં કયા કયા બળોનો સમાવેશ થાય એની જાણકારી મેળવી હતી. એ પૈકી લંડન બળો અને દ્વિધ્રુવ મતલબ ડાયપોલ ફોર્સિસ દ્વિધ્રુવ બળો વચ્ચેની સમજૂતી મેળવી હતી. હવે આજે દ્વિધ્રુવ અને પ્રેરિત દ્વિધ્રુવ બળ એના વિશે પહેલા સમજૂતી મેળવીએ છીએ, એની લાક્ષણિકતાઓ સમજીએ છીએ. એ આજના દિવસનો આપણો પહેલો ટાર્ગેટ. પણ આ બળ સમજીએ, દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ, એની પહેલા ઉપરના બંને બળો લંડન બળ, જેનું બીજું નામ વિસર્જન બળો પણ હતું, અને ડાયપોલ ફોર્સિસ દ્વિધ્રુવ બળો, આ ક્લિયર કટ મગજમાં હશે તો એકદમ સહેલાઈથી ઉતરી જશે કે ભાઈ આવા પ્રકારના બળો શું છે. હવે અહીંયા શબ્દ જ ઘણું બધું સૂચવી જાય છે આ બળ વિશે. દ્વિધ્રુવ અને પ્રેરિત દ્વિધ્રુવ બળો, તો જે ધ્રુવીય અણુ છે મતલબ જેની પાસે દ્વિધ્રુવીયતા છે, એક બાજુ આંશિક ધન વીજભાર, એક બાજુ આંશિક ઋણ વીજભાર, દાખલા તરીકે HCl, અને બીજો એવો અણુ કે જે અધ્રુવીય અથવા તો જેની ધ્રુવીયતા કાયમી દ્વિધ્રુવીયતાની ઉણપ છે, મતલબ કાયમી દ્વિધ્રુવીયતા એવા અણુ પાસે નથી, દાખલા તરીકે હાઇડ્રોજન. તો આવા બે અણુઓ એકબીજાની સાથે આકર્ષણ અનુભવી અને જે પ્રકારનું બળ ઉત્પન્ન કરે, સક્રિય બળ, એવા બળને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ કહે છે. આ પણ એક પ્રકારનું એટ્રેક્શન ફોર્સ, આકર્ષણ બળ જ છે. પણ એક એવો અણુ કે જેની પાસે કાયમી દ્વિધ્રુવીયતા છે અને બીજો એવો અણુ કે જેની પાસે કાયમી દ્વિધ્રુવીયતાની ઉણપ છે. સમજીએ તો બરાબર જુઓ. આ દ્વિધ્રુવીય અણુ અહીંયા ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ આંશિક વીજભાર AB, દ્વિધ્રુવીય અણુ, રાઈટ. હવે બીજો એવો અણુ કે જેની પાસે કાયમી દ્વિધ્રુવીયતાનો અભાવ છે, અધ્રુવીય અણુ. આ બંને પ્રકારના અણુઓ અત્યારે માની લો ઘડી પર એકબીજાથી દૂર છે. હવે કાંઈક એવી પરિસ્થિતિ નિર્માણ પામી કે આ અણુ અને આ અણુ એકબીજાની નજીક આવ્યા. હવે જેવા અણુ નજીક આવશે એટલે આ અણુ જે દ્વિધ્રુવીય અણુ છે એ અધ્રુવીય અણુમાં એવી પોઝિશન અથવા એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરશે કે આની અંદર ધ્રુવીયતા, ભલે ક્ષણિક, પણ આની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થાય. એટલે પરિણામે થશે કેવું, આ હતું એમને જ અણુ, આપણો દ્વિધ્રુવીય અણુ AB, ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ. પણ આ જે અણુ છે અધ્રુવીય અણુ, એની અંદર અહીંયા ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ
ધ્રુવીયતા ઉત્પન્ન થશે. પરિણામે આ દ્વિધ્રુવીય અણુ સાથે આ અધ્રુવીય અણુ ચોક્કસ પ્રકારનું આકર્ષણ અનુભવશે અને આ આકર્ષણને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ કહે છે. અહીંયા પ્રેરિત અધ્રુવીય અણુ અહીંયા અધ્રુવીય અણુની અંદર પ્રેરિત દ્વિધ્રુવ ઉત્પન્ન થયો અને પરિણામે આ બંને વચ્ચે આકર્ષણ ઉત્પન્ન થશે. આમ પણ દર્શાવી શકાય આ આકર્ષણ બળને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ કહે છે. બરાબર માર્ક કરો. દ્વિધ્રુવ દ્વિધ્રુવ બળોમાં બંને ધ્રુવીય અણુ હતા. HCl ની ઉદાહરણ સાથે આપણે સમજ્યા હતા. પહેલા HCl નો એકલો અણુ અને પછી HCl ના બે અણુ એકબીજાની બાજુમાં ગોઠવેલા હોય અને જે આકર્ષણ બળ ઉત્પન્ન થતું. એની પહેલા લંડન બળો સમજ્યા હતા કે જેની અંદર અધ્રુવીય અણુ વિશે આકર્ષણ બળ કેવી રીતે હતા એ સમજ્યા હતા. જ્યારે અહીંયા આગળ ધ્રુવીય અણુ જેમાં બંને ધ્રુવ પોઝિટિવ નેગેટિવ આંશિક ધન વીજભાર આંશિક ઋણ વીજભાર. અધ્રુવીય અણુ કે જેની ઉપર કોઈ પ્રકારનો વીજભાર નથી પણ એકબીજાની નજીક આવે ત્યારે આમાં રહેલા બંને દ્વિધ્રુવો એવી પરિસ્થિતિનું નિર્માણ કરે આમાં કે જેના પરિણામે અધ્રુવીય અણુમાં ભલે ક્ષણિક પણ પ્રેરિત દ્વિધ્રુવ ઉત્પન્ન થાય અને પરિણામે જે આકર્ષણ બળ એની વચ્ચે રચાય સક્રિય આકર્ષણ બળ. એ આકર્ષણ બળને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ તરીકે ઓળખવામાં આવે છે. હવે આની કેરેક્ટરિસ્ટિક્સ અથવા લાક્ષણિકતાઓ સમજીએ તો અહીંયા જ લખતા જઈએ. તો આમાં પણ લંડન બળોની જેમ પારસ્પરિક ઉર્જા કણો વચ્ચેની 1/r⁶ જ છે, જ્યાં r બે કણો વચ્ચેનું અંતર બીજી લાક્ષણિકતા જો તો અહીંયા અણુઓ જેમ દૂર જાય તેમ આ બળમાં ઘટાડો થાય. સ્વાભાવિક છે, અણુઓ દૂર જાય એટલે આકર્ષણ બળની માત્રા ઘટતી જાય, પરિણામે આ બળ પણ ઘટતું જાય. અને ચોથા ચેપ્ટરમાં યાદ કરો તો જેમ મોટા અણુ હોય તો મોટા અણુમાં દ્વિધ્રુવીયતા સહેલાઈથી ઉત્પન્ન થઈ શકે છે. એમ અહીંયા અણુઓ જેમ દૂર જાય તેમ આ બળમાં ઘટાડો થતો જાય છે. ઉપરાંત પ્રેરિત દ્વિધ્રુવની ચાક માત્રા પ્રેરિત દ્વિધ્રુવની ચાક માત્રા દ્વિધ્રુવીય અણુ અને સ્થિર વિદ્યુતીય અણુ આ બંનેની ધ્રુવ ભવનીયતા ઉપર આધાર રાખે છે. બેની ધ્રુવ ભવનીયતા ઉપર પ્રેરિત દ્વિધ્રુવની ચાક માત્રાનો આધાર છે. સાથે સાથે આ બળોની સાથે લંડન બળો પણ સહઅસ્તિત્વ ધરાવી શકે છે અથવા લંડન બળોનું પણ અસ્તિત્વમાં હોય છે. તો આ ચોક્કસ પ્રકારના 3 વાન ડર વાલ્સ બળો વિશે આપણે માહિતી મેળવી, જેની અંદર લંડન બળો,
દ્વિધ્રુવ બળો અને દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો વિશે જે વાન ડર વાલ્સ બળો તરીકે જ ઓળખાય છે, પણ આ ત્રણે ત્રણ બળો તમે માર્ક કરો તો આકર્ષણ બળો વિશે જ ભણ્યા. તો આવા આકર્ષણ બળો મતલબ વાન ડર વાલ્સ બળ, વાયુ, ખાસ કરીને વાયુ, આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુ, આ બંને વચ્ચેનું જે વિચલન છે અથવા ડેવિએશન છે એને સમજાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે વાયુઓને સમજવા માટે સૌથી પહેલા આ બળોની સમજૂતી આપણે સમજીએ. હજી વાયુની શરૂઆત જ નથી, જુઓ તમે, હજી એક પણ વાયુની કે પ્રવાહીની આપણે વાત જ નથી કરી. અત્યારે જે કાંઈ વાત કરીએ છીએ માત્ર આ વાન ડર વાલ્સ બળોની જ વાત કરી છે. તો આ વાન ડર વાલ્સ બળો ઉપરાંત H બંધ, હાઇડ્રોજન બંધ. હવે હાઇડ્રોજન બંધ ઓલરેડી આપણે ચોથા પાઠમાં ભણી ગયા. હાઇડ્રોજન બંધના બે પ્રકારો છે એ પણ વાત ભણી ગયા, આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ અને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ. ખાસ કરીને હાઇડ્રોજન, નાઇટ્રોજન, ફ્લોરિન, ઓક્સિજન એની વચ્ચે H બંધ રચાતો હોય છે. HF માં, HCl માં, NH3 માં, H2O માં H બંધ. તો એના વિશેની માહિતી આપણે ચોથા ચેપ્ટરમાં ભણ્યા, એટલે જાજી ચર્ચા આપણે H બંધની અહીંયા નથી કરતા. પણ H બંધ પણ જે તે સંયોજન કે જેમાં H બંધ રચાતો હોય અને બીજું એવું સંયોજન કે જેમાં H બંધ નથી રચાતો, તો એના ભૌતિક ગુણધર્મોમાં, એના ગુણધર્મોમાં ઘણો બધો ફરક અથવા ફેરફાર જોવા મળે છે. H બંધ પણ જે તે અણુ કે સંયોજનને પ્રબળતા પૂરી પાડે છે. તો H બંધ વિશે ફોર્થ ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા. તો અહીંયા આગળ જો લંડન બળો, દ્વિધ્રુવ બળો, આની પહેલાના લેક્ચરમાં ભણ્યા. અત્યારે દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળોની ચર્ચા કરી. કોને કહેવાય દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળો, કેવી રીતે નિર્માણ પામતા હોય છે અને એની કેરેક્ટરિસ્ટિક્સ અથવા લાક્ષણિકતાઓ શું છે, અને H બંધ ઉપરાંત યાદ રાખવાનું વાન ડર વાલ્સ બળોની અંદર આયનિક બંધ કે સહસંયોજક બંધનો સમાવેશ થતો નથી. હવે ઉષ્મીય ઉર્જા અને એની પછીના મુદ્દામાં આગળ સમજીએ છીએ. દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ સમજ્યા પછી દ્વિધ્રુવ પ્રેરિત દ્વિધ્રુવ બળ અને H બંધ, એની પછી હવે ઉષ્મીય ઉર્જા, થર્મલ એનર્જી વિશે થોડી માહિતી મેળવીએ. તો ઉષ્મીય ઉર્જા, તો સૌથી પહેલા કોઈ પણ પદાર્થના અણુઓ, પદાર્થની અંદર રહેલા અણુઓ કે પરમાણુની ગતિના કારણે જે ઉર્જા ઉદ્ભવે છે એ ઉષ્મીય ઉર્જા છે. તો ઉષ્મીય ઉર્જા ઉદ્ભવવાનું કારણ અણુ કે પરમાણુની ગતિ છે. આગળ જો તો ઉષ્મીય ઉર્જા પદાર્થના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. મતલબ તાપમાન વધ્યું, ઉષ્મીય ઉર્જા વધશે. તાપમાન ઘટાડવામાં આવે તો ઉષ્મીય ઉર્જામાં પણ ઘટાડો થશે. પદાર્થની ઉષ્મીય ઉર્જા દ્રવ્યના કણોની સરેરાશ ગતિજ ઉર્જાનું માપ છે. પદાર્થની ઉષ્મીય ઉર્જા દ્રવ્યના કણોની સરેરાશ ગતિજ ઉર્જાનું માપ છે અને એ માટે તે કણોની હેરફેર માટે પણ જવાબદાર છે. અને કણોની આ હેરફેરને થર્મલ ગતિ, થર્મલ મોશન તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં ઉષ્મીય ઉર્જા વિશે વાત કરીએ તો કોઈ પણ પદાર્થની અંદર રહેલા અણુ કે પરમાણુની ગતિના કારણે ઉષ્મીય ઉર્જા ઉદ્ભવે છે.
તાપમાનના સમપ્રમાણમાં છે, ધેટ મીન્સ તાપમાન ઘટાડવામાં આવે ઉષ્મીય ઉર્જા ઘટશે, પરિણામે અણુની કે પરમાણુની ગતિ ઈ પણ ઘટશે. તાપમાન વધારવામાં આવે ઉષ્મીય ઉર્જા વધશે, પરિણામે અણુ કે એની અંદર રહેલા પરમાણુની ગતિમાં પણ વધારો જોવા મળશે. તો આ ઉષ્મીય ઉર્જા એટલા માટે આપણે સમજ્યા કારણ કે આંતરઆણવીય બળો કે જે અત્યાર સુધી આપણે ભણી ગયા એને અને ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ વચ્ચે શું રિલેશન છે, શું સંબંધ છે એ સમજવા માટે આની માહિતી આપણે મેળવી. આપણને ખબર છે ઘનમાંથી પ્રવાહી ગરમ કરવાથી બને છે. કોઈ પણ ઘન પદાર્થને ચોક્કસ તાપમાને ગરમ કરવામાં આવે અને ઈ તાપમાને ઈ ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય એને આપણે ગલન બિંદુ કહીએ છીએ. પ્રવાહીને ગરમ કરીએ અને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે એને આપણે બોઇલિંગ પોઈન્ટ અથવા ઉત્કલન બિંદુ કહીએ છીએ. તો આ ક્રિયા આપણી માટે જાણીતી છે, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. આની કરતા ઉલટું વિચારો, વાયુનું પણ પ્રવાહીકરણ કરી શકાય, વાયુમાંથી પ્રવાહી મેળવી શકાય, પ્રવાહીમાંથી ઘન પદાર્થ મેળવી શકાય. તો હવે કંઈક એવો જ મુદ્દો આંતરઆણવીય બળો વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ, આને સમજવા માટે આપણે થર્મલ એનર્જી અથવા ઉષ્મીય ઉર્જાની ચર્ચા કરી. હવે આંતરઆણવીય બળો વર્સિસ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ આ બાબતને સમજીએ. હવે આંતરઆણવીય બળો આપણે ભણ્યા, ઉષ્મીય ઉર્જા કોને કહેવાય એ પણ ભણ્યા, અને ઉષ્મીય ઉર્જાની અસર અણુ ઉપર કે એના પરમાણુ ઉપર પદાર્થના શું થાય એ પણ જોયું. હવે આંતરઆણવીય બળો અને ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ આ બે વચ્ચે શું સંબંધ અથવા આ બંનેની અસર ઘન, પ્રવાહી કે વાયુ આ દ્રવ્યની ત્રણ અવસ્થાઓ પર કેવી રીતે અને શું પડે છે એ સમજીએ. સૌથી પહેલા આંતરઆણવીય બળો અણુઓને જકડી રાખવાનું અથવા ભેગા રાખવાનું કાર્ય કરે છે. આંતરઆણવીય બળો આકર્ષણ બળો છે, પરિણામે અણુઓ કે પરમાણુ એકબીજા સાથે જકડાઈને રહે છે. એની સામે ઉષ્મીય ઉર્જા જો તો અણુની ઉષ્મીય ઉર્જા અણુને દૂર કરવાનું અથવા અલગ કરવાનું વલણ ધરાવે છે. એક અણુને ભેગા કરવાનો પ્રયત્ન કરે છે, ઉષ્મીય ઉર્જા એને દૂર ધકેલવાનો, દૂર કરવાનો પ્રયત્ન કરે છે. તો આ વાક્ય બરાબર સમજો. દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ઘન, પ્રવાહી, વાયુ, દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ આંતરઆણવીય બળો અને અણુઓની ઉષ્મીય ઉર્જાના સમતોલનનું પરિણામ છે. આ જે ઘન પદાર્થ હોય તો એમાં આંતરઆણવીય બળો ખૂબ જ વધારે જકડાઈને અણુ કે પરમાણુને નજીક રાખે છે, પરિણામે પદાર્થ ઘન છે. પ્રવાહીમાં આંતરઆણવીય બળોનું પ્રમાણ ઘન કરતા ઓછું પણ વાયુ કરતા વધારે, અને વાયુમય અવસ્થાના જે પદાર્થો છે અથવા જે વાયુમય પદાર્થો અથવા વાયુમય કોઈ પણ તત્વો છે, દાખલા તરીકે હાઇડ્રોજન, ક્લોરીન, નાઇટ્રોજન, તો આવા વાયુઓમાં આંતરઆણવીય આકર્ષણ બળનું પ્રમાણ ઘણું બધું ઓછું હોય. તો ત્રણેય અવસ્થા ઘન, પ્રવાહી, વાયુ આ વાક્ય હંમેશા યાદ રાખવાનું. આંતરઆણવીય બળો અને અણુઓની ઉષ્મીય ઉર્જાના સમતોલનનું પરિણામ છે. હવે જ્યારે આણ્વિક પારસ્પરિક ક્રિયા નબળી હોય, મતલબ આંતરઆણવીય આકર્ષણ બળ નબળું હોય, ત્યારે સ્વાભાવિક છે પદાર્થ પ્રવાહી કે ઘન ન હોઈ શકે, વાયુ જ હોય. હવે આવા વાયુનું પ્રવાહીકરણ કરવું હોય તો માત્ર વાયુનું સંકોચન જ પ્રવાહીકરણ નથી કરી શકતું સહેલાઈથી.
એના અણુઓમાંની ઉષ્મીય ઉર્જાને તાપમાન ઘટાડીને ઓછી કરવામાં આવે, ઘટાડવામાં આવે તો સહેલાઈથી ઈ વાયુનું પ્રવાહીકરણ થઈ શકે છે. એટલે આ વાક્ય બરાબર જુઓ. વાયુનું માત્ર સંકોચન કરવાથી પ્રવાહીકરણ નથી થઈ શકતું, પરંતુ જો અણુઓનું તાપમાન ઘટાડી ઉષ્મીય ઉર્જા ઘટાડવામાં આવે તો ઘણી સરળતાથી એનું પ્રવાહીકરણ કરી શકાય. મતલબ વાયુમાંથી પ્રવાહી. તો એની માટેનો ખાસ સંબંધ સમજવું હોય તો આ બે જે એરા બતાવ્યા સહેલાઈથી સમજાવી શકે છે. વાયુ પ્રવાહી ઘન. જેમ આગળ વધો આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયાનો પ્રભાવ વધે. વાયુ કરતા પ્રવાહીમાં વધારે, પ્રવાહી કરતા ઘનમાં વધારે, હમણાં જ વાત કરી એમ. અને ઉષ્મીય ઉર્જાનો પ્રભાવ એરો જો આ બાજુ ઘટતો જાય. તો કોઈ પણ વાયુનું પ્રવાહીકરણ કરવું હોય તો એને માત્ર સંકોચન કરવાથી પ્રવાહીકરણ સરળતાથી થઈ શકતું નથી. ઉષ્મીય ઉર્જાને પણ જો ઘટાડવામાં આવે તો વાયુમાંથી પ્રવાહીકરણ સહેલાઈથી થઈ શકે છે. આપણને ખબર છે એલપીજી, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, આ ખરેખર શું છે તો કે બ્યુટેન વાયુ સ્વરૂપે છે. એલપીજી ની અંદર મુખ્ય ઘટક બ્યુટેન છે. C4H10 આણ્વીય સૂત્ર. તેનું પ્રવાહીકરણ કરી અને બાટલામાં ભરવામાં આવે છે. તો આવું વાયુનું પ્રવાહીકરણ કરવા માટે માત્ર સંકોચન નહીં પણ સાથે સાથે ઉષ્મીય ઉર્જાને ઘટાડવામાં આવે તો સહેલાઈથી પ્રવાહીકરણ થઈ શકે છે. તો આ સંબંધ છે આંતરઆણ્વીય બળો અને ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓનો. પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં પણ ફેરવી શકાય. જેમ હમણાં જ વાત કરી હતી એમ ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ. તો આ આંતરઆણ્વીય બળો વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓની વાત કરી. હવે વાયુમય અવસ્થા ઉપર આગળ વધીએ છીએ. પહેલા વાયુમય અવસ્થાના શું લાક્ષણિકતાઓ અથવા લક્ષણો છે વાયુના, અને એની પછી આપણો જે દ્રવ્યની અવસ્થાઓ વિશે સમજવાનું આ લેસન છે એ ચાલુ થાય. તો આ આંતરઆણ્વીય બળો અને ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ, દ્રવ્યની ત્રણેય અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ ઉપર શું અસર કરી શકે છે એ આપણે જોઈએ. હવે વાયુમય અવસ્થા, કોઈ પણ વાયુ અથવા ગેસિયસ ફોર્મમાં જે કોઈ પદાર્થ છે, તત્વ છે, એની વાયુમય અવસ્થાની લાક્ષણિકતા, એની કેરેક્ટરિસ્ટિક શું છે એનો અભ્યાસ કરીએ. હવે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ પૈકી ઘન, પ્રવાહી અને વાયુઓ પૈકી વાયુમય અવસ્થા વિશે અભ્યાસ કરીએ છીએ. આમ તો વાયુમય અવસ્થા વિશે ઘણું બધું આપણે અગાઉના ધોરણમાં પણ ભણી ગયા છે, છતાં થોડુંક યાદ કરી લઈએ. વાયુમય અવસ્થાની લાક્ષણિકતા જોઈએ તો ખાસ વાયુમાં અણુઓની વચ્ચે પારસ્પરિક ક્રિયાબળો નગણ્ય અથવા એકદમ ઓછા હોય છે. પરિણામે તે દ્રવ્યની સરળમાં સરળ અવસ્થા છે. ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝમા, બોઝ-આઇન્સ્ટાઈન સંઘટક, 5 દ્રવ્યની અવસ્થાઓની આપણાની પહેલા વાત કરી હતી. એમાં ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણનો અભ્યાસ આપણે 11 અને 12 ધોરણમાં ડિટેલમાં કરવાનો છે. એમાં 11મા ધોરણમાં પ્રવાહી અને વાયુ વિશે ખાસ વધારે વાયુ વિશે અભ્યાસ કરવાના છે, પછી પ્રવાહી વિશે, અને 12મા ધોરણમાં ઘન અવસ્થામાં અભ્યાસ કરશું. તો વાયુ દ્રવ્યનું સરળમાં સરળ સ્વરૂપ છે. આવર્ત કોષ્ટકના અત્યાર સુધી શોધાયેલા તમામ તત્વોમાં 11 તત્વો જ વાયુમય અવસ્થામાં છે.
હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન. અને બાકીના જે બ્લેક પેનથી લખ્યા છે આ બધા જ આદર્શ વાયુઓ છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝાર્મોન, રેડોન આ બધા જ નિષ્ક્રિય અથવા આદર્શ વાયુઓ છે. હવે વાયુમય અવસ્થાના ગુણધર્મો અથવા તો વાયુઓ શા માટે લાક્ષણિક ગુણધર્મો ધરાવે છે, એની લાક્ષણિકતાનું મૂળ કારણ શું, કયા ગુણધર્મો છે, આવા ગુણધર્મો. પહેલું, ખૂબ જ સંકોચનીય છે, કોમ્પ્રેસ કરી શકાય સહેલાઈથી, બધી જ દિશામાં એક સરખું દબાણ ધરાવે છે. અહીંયા સંકોચનીય છે ને એટલે જ ટાયરમાં કે ટ્યુબમાં આપણે સહેલાઈથી હવા ભરી શકીએ છીએ અને પરિણામે રોડ ઉપર વાહનો દોડી શકે છે. બધી જ દિશામાં સરખું દબાણ ધરાવે છે, ઘણી ઓછી ઘનતા ધરાવે છે. ઘનતાનું સૂત્ર છે દળના છેદમાં કદ. તો ઘન અને પ્રવાહી પદાર્થોની સરખામણીમાં વાયુ પદાર્થોની ઘનતા ઘણી બધી ઓછી હોય છે. કદ અને આકાર નિશ્ચિત નથી. કોઈ પ્રકારનું કદ કે આકાર જે પાત્રમાં ભરવાની જેવો આકાર થઈ જાય. એટલે કદ કે આકાર નિશ્ચિત નથી. ખાસ છેલ્લો મુદ્દો બરાબર જો, વાયુઓ એકબીજાની સાથે કોઈ યાંત્રિક મદદ વગર એક સરખી રીતે અને બધા જ પ્રમાણમાં સંપૂર્ણ મિશ્ર થઈ જાય છે, મિશ્ર થઈ શકે છે. આપણી આજુબાજુ જો વાતાવરણ, અને આપણને ખબર છે આ વાતાવરણમાં હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ અને બાકીના પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ, હિલિયમ વગેરે વગેરે વાયુ, તો આ એકબીજામાં મિશ્ર થઈ ગયેલા વાયુઓ છે. તો આ વાયુઓની લાક્ષણિકતા અથવા લાક્ષણિક ગુણધર્મો છે. તો આજે આ પીરિયડમાં અહીંયા સુધી આપણે રાખીએ છીએ વાયુમય અવસ્થા. હવે સંપૂર્ણ રીતે વાયુ વિશે આગળ ભણશું. ઘણા બધા વાયુઓ ઉપર સ્ટડી કરી, અહીંયા હું ઘણા બધા વાયુઓ બોલું છું, ધેટ મીન્સ આ વાયુમય તત્વો છે. હમણાં જ કાર્બન ડાયોક્સાઇડની વાત થઈ, તો કાર્બન ડાયોક્સાઇડ સંયોજન બની ગયું. કાર્બન અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક બંધ બની અને CO2 સંયોજન બની ગયું, CO2 અણુ બની ગયું. તો આવા વાયુમય સંયોજનો તો અઢળક છે. તો આવા વાયુમય તત્વો, વાયુમય સંયોજનો, એની ઉપર અભ્યાસ કરી બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક વગેરે વગેરે વૈજ્ઞાનિકોએ પોતાના જે રિસર્ચ રજૂ કર્યા એને સમજવાના છે. તો હવે આખો આપણો લેક્ચર આની પછીનો સંપૂર્ણ રીતે વાયુઓને સમજવા માટેના બાબતે હશે. અત્યાર સુધી વાયુને સમજવા માટેની જે થિયરી આવશ્યક હતી એ થિયરીઓ વિશે આપણે ભણ્યા. વાંડરવાલ બળો, ઉષ્મીય ઉર્જા, ઉપરાંત આંતરાણવીય બળો વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ. તો હવે જે ભણવાના છે એ સંપૂર્ણ રીતે વાયુ ઉપર અને એ વાયુઓ ઉપર, આદર્શ વાયુઓ ઉપર જે તે વૈજ્ઞાનિકોએ જે પોતાના રિસર્ચ અથવા જે સંશોધનો રજૂ કર્યા એના આધારે આપણો અભ્યાસ હવે આની પછી આગળ ચાલશે. તો આ લેક્ચરમાં, આમ તો આખો લેક્ચર સરળ જ હતો, છતાં પણ કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી લાગી હોય તો ચોક્કસ ફોન કે મેસેજ કરવાનો. આની પછીના પીરિયડમાં વાયુમય અવસ્થા વિશે આગળ વાયુઓ વિશે આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.